નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છીએ નવી જ રેસીપી સાથે। આજે આપણે બનાવીશું આયુર્વેદિક ઉકાળો। આ આયુર્વેદિક ઉકાળો પીવાથી આપણને શરદી અને ખાંસી મટી જાય છે। તો ચાલો આપણે બનાવીએ ઉકાળો। ઉકાળો બનાવવા માટે આપણે આટલા મસાલા ઉપયોગમાં લેશું: લવિંગ, તજ, મરી, તુલસીના પત્તા, અજમો, ચાલો આપણે બનાવીએ ઉકાળો। આપણે ગેસ ઉપર તપેલી મૂકી દઈશું અને તેમાં એક પાલું પાણી ગરમ થવા દઈશું। હવે આ પાણીમાં આપણે બધા ગરમ મસાલા એડ કરી દઈશું। તેના બાદ અજમો એડ કરીશું। તુલસીના પત્તા નાખીશું। અને થોડો ગોળ ઉમેરીશું। હવે બધા જ મસાલાને આપણે બરાબર ખરચવા દેવાના છે અને આપણે જેટલું પાણી લીધું હોય તેનાથી ત્રીજા ભાગનું પાણી આપણે ખરચવા દેવાનું છે। ત્યારબાદ આપણો ઉકાળો તૈયાર થઈ જશે। આપણે જોઈ શકીએ છીએ કે આપણો ઉકાળો તૈયાર થઈ ગયો છે। આ ઉકાળો પીવાથી આપણને શરદી અને ખાંસીમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને શરદી અને ખાંસી મટી જાય છે। તમે પણ ઘરે ટ્રાય કરજો। અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આભાર।